Hello students, welcome back to the class. In our last lecture we have discussed about the role of ATP in metabolism. Okay, metabolism માટે ATP નું શું મહત્વ છે, ઓકે એનો રોલ શું છે ATP નો મેટાબોલિઝમમાં, એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. So here in this lecture we are going to discuss about the role of reducing power in metabolism. ઓકે, સો રિડ્યુસિંગ પાવર શું છે અને એનો મેટાબોલિઝમમાં શું રોલ છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ફ્રી એનર્જી ચેન્જીસ આર નોટ ઓનલી રિલેટેડ ટુ ધી ઇક્વિલિબ્રિયમ ઓફ રેગ્યુલર કેમિકલ રિએક્શન્સ. ઓકે, ફ્રી એનર્જી ચેન્જ છે ખાલી આપણે કહીએ કે રેગ્યુલર કેમિકલ રિએક્શન બધી થતી હોય, ઓકે એના માટે જ ખાલી રિસ્પોન્સિબલ છે, ઓકે અહીંયા જ ખાલી એની સાથે જ રિલેટેડ છે એવું જરૂરી નથી, બટ ઇટ ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ ધી ઇક્વિલિબ્રિયા ઓફ ઓક્સિડેશન રિડક્શન રિએક્શન. ઓકે, આપણે તમે કેમિસ્ટ્રીમાં ઘણીવાર સ્ટડી કર્યું હશે ઓક્સિડેશન રિડક્શન રિએક્શન, ઓર એને રેડોક્સ રિએક્શન પણ કહેવાય. ઓકે, તો આવી ઓક્સિડેશન રિડક્શન રિએક્શન થતી હોય ત્યાં પણ ફ્રી એનર્જી ચેન્જ છે રિસ્પોન્સિબલ છે. ઓકે, ત્યાં પણ એનું એક ફંક્શન છે ફ્રી એનર્જી ચેન્જનું. સો ફ્રી એનર્જી ચેન્જ ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ ધી ઇક્વિલિબ્રિયા એટલે કે ઇક્વિલિબ્રિયમની કન્ડિશન જે આવી જાય એને ઇક્વિલિબ્રિયા કહેવાય. ઓકે, તો ઇક્વિલિબ્રિયા ઓફ ઓક્સિડેશન રિડક્શન રિએક્શન એના માટે પણ એની સાથે પણ રિલેટેડ છે ફ્રી એનર્જી ચેન્જ. ઓકે, સો ધી રિલીઝ ઓફ ધી એનર્જી નોર્મલી ઇન્વોલ્વ્સ ધી ઓક્સિડેશન રિડક્શન રિએક્શન. ઓકે, જ્યાં પણ એનર્જીની રિલીઝ થતી હોય તો એ નોર્મલી ત્યાં ઓક્સિડેશન રિડક્શન રિએક્શન થતી હશે એવું આપણે કહી શકીએ. કેમ કે ઓક્સિડેશન રિડક્શન એટલે કે રેડોક્સ રિએક્શન્સ આર ધોઝ ઇન વિચ ઇલેક્ટ્રોન્સ મૂવ ફ્રોમ અ ડોનર. ઓકે, રેડોક્સ રિએક્શન શું છે તો એમાં શું થતું હોય તો કે ઇલેક્ટ્રોન ડોનર પાસેથી એક્સેપ્ટર પાસે જતો હોય. ઓકે, ડોનરમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ થઈ અને એક્સેપ્ટર મોલેક્યુલ જે હશે એની પાસે ઇલેક્ટ્રોન જશે. ઓકે, અહીંયા રેડોક્સ રિએક્શનમાં ડોનર જે છે એને શું કહેવાય, રિડ્યુસિંગ એજન્ટ ઓર રિડક્ટન્ટ. ઓકે, જે ડોનર મોલેક્યુલ હશે જેમાંથી ઇલેક્ટ્રોન નીકળતો હશે એનું પોતાનું શું થતું હશે, ઓક્સિડેશન, પણ એ બીજાનું રિડક્શન કરાવે છે ઇલેક્ટ્રોન આપીને. ઓકે, બીજા મોલેક્યુલને ઇલેક્ટ્રોન આપીને બીજા મોલેક્યુલનું રિડક્શન કરાવે છે. એટલા માટે આ મોલેક્યુલ જે ડોનર મોલેક્યુલ છે એને શું કહેવાય, રિડ્યુસિંગ એજન્ટ ઓર રિડક્ટન્ટ, કે જે બીજા મોલેક્યુલનું રિડક્શન કરાવે. ઓકે, ટુ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર. ઓકે, ડોનર છે એમાંથી ઇલેક્ટ્રોન પાસ થશે ક્યાં તો કે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર મોલેક્યુલ પાસે. ઓકે, જે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર મોલેક્યુલ છે એને ઓક્સિડાઇઝિંગ એજન્ટ અથવા તો ઓક્સિડન્ટ પણ કહેવામાં આવે છે. કેમ કે આ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર છે એ બીજા મોલેક્યુલનું શું કરાવશે, ઓક્સિડેશન. ઓકે, જે ડોનર મોલેક્યુલ છે એનું ઓક્સિડેશન થયું છે, સો આ એક્સેપ્ટર મોલેક્યુલ છે એ ઓક્સિડેશન માટે રિસ્પોન્સિબલ છે બીજા મોલેક્યુલના. ઓકે, સો એને ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે અથવા તો ઓક્સિડન્ટ તરીકે ઓળખવામાં આવે છે કે જે બીજા મોલેક્યુલનું ઓક્સિડેશન કરાવે. So such by convention such reactions is written with the reductant to the right side and oxidant and the number of electrons transferred to the રાઇટ સાઈડ, લેફ્ટ સાઈડ ઉપર અહીંયા આવી રિએક્શન છે એને કઈ રીતે લખવામાં આવે તો કે ઓક્સિડન્ટ અને નંબર ઓફ ઇલેક્ટ્રોન્સની રાઇટ સાઈડમાં રિડક્ટન્ટને લખવામાં આવે છે. ઓકે, રિડક્ટન્ટને રાઇટ સાઈડમાં લખવાનું, જેનું રિડક્શન થતું હોય એવું મોલેક્યુલ. ઓકે, એને કઈ બાજુ લખવાનું, લેફ્ટ સાઈડમાં, એટલે કે ઓક્સિડન્ટ અને નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એને લેફ્ટ સાઈડ ઉપર લખવાનું અને રિડક્ટન્ટને રાઇટ સાઈડ ઉપર લખવાનું. ઓકે, જનરલી આવી જે રેડોક્સ રિએક્શન છે એને આ રીતના લખવામાં આવે છે. ઓકે, ઓક્સિડન્ટ રિડક્શન બંનેની સાઈડ છે એ પર્ટિક્યુલર હશે. સો ધી ઓક્સિડન્ટ ઇન રિડક્ટન્ટ પેર ઇઝ રિફર્ડ ટુ એઝ અ રેડોક્સ પેર. ઓકે, આવી ઓક્સિડન્ટ અને રિડક્ટન્ટની જે પેર છે એને શું કહેવાય, રેડોક્સ પેર. ઓકે, રિવર્સિબલ રિએક્શન હશે, ઓક્સિડન્ટમાંથી રિડક્ટન્ટનું ફોર્મેશન પણ થઈ શકે છે અને રિડક્ટન્ટમાંથી પાછું ઓક્સિડન્ટનું ફોર્મેશન પણ થઈ શકે છે. ઓકે, તો આવી જે પેર છે એને શું કહેવાય, રેડોક્સ પેર અથવા રેડોક્સ કપલ. ઓકે, રેડોક્સ કપલ એટલે કે ઓક્સિડન્ટ રિડક્ટન્ટની જે પેર છે એને રેડોક્સ કપલ તરીકે ઓળખવામાં આવે છે. When an oxidant accepts the electrons, it becomes reductant of the couple.
ઓકે, આ કપલ એટલે કે શું થાય, બે મોલેક્યુલ હશે, એક ઓક્સિડન્ટ હશે, બીજું રિડક્ટન્ટ હશે. જ્યારે ઓક્સિડન્ટ છે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે તો એ રિડક્ટન્ટ બની જશે, અને જ્યારે રિડક્ટન્ટ છે ઇલેક્ટ્રોનને ડોનેટ કરશે તો એ પાછું ઓક્સિડન્ટ બની જશે. ઓકે, સો આખી પેરના બે મોલેક્યુલ એકબીજામાં કન્વર્ટ થઈ શકે છે. ઓકે, ઓક્સિડન્ટ અને રિડક્ટન્ટ છે બંને એકબીજામાં કન્વર્ટ થઈ શકશે. The equilibrium constant for the reaction is called as the standard reduction potential E0. ઓકે, આ રિએક્શન માટેનું, રેડોક્સ રિએક્શન માટેનું જે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે એને E0 વડે દર્શાવવામાં આવે છે. ઓકે, સ્ટાન્ડર્ડ રેડોક્સ પોટેન્શિયલ તરીકે દર્શાવવામાં આવે છે. ઓકે, સો સ્ટાન્ડર્ડ રેડોક્સ પોટેન્શિયલ is the measure of tendency of reducing agent to lose its electrons. ઓકે, આ સ્ટાન્ડર્ડ રેડોક્સ પોટેન્શિયલ શું છે? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ તો કે મેઝર ઓફ ટેન્ડન્સી ઓફ રિડ્યુસિંગ એજન્ટ ટુ લૂઝ ઇલેક્ટ્રોન. ઓકે, રિડ્યુસિંગ એજન્ટની કેપેસિટી કેટલી છે ઇલેક્ટ્રોનને લૂઝ કરવાની, એ એનું જે મેઝરમેન્ટ છે એને શું કહેવાય? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. સમજાણું? બીજી વખત, જે રિડ્યુસિંગ એજન્ટ છે એની ઇલેક્ટ્રોન લૂઝ કરવાની કેપેસિટી કેટલી છે એને સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ અથવા તો સ્ટાન્ડર્ડ રેડોક્સ પોટેન્શિયલ કહેવામાં આવે છે. ઓકે, નાઉ ધી રેફરન્સ સ્ટાન્ડર્ડ ફોર ધી રિડક્શન પોટેન્શિયલ ઇઝ ધી હાઇડ્રોજન સિસ્ટમ. ઓકે, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ માટે એઝ અ રેફરન્સ હાઇડ્રોજન સિસ્ટમને કન્સિડર કરવામાં આવે છે કે H2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ એમાંથી H2નું ફોર્મેશન થાય. ઓકે, આ રિએક્શનમાં ઓક્સિડન્ટ રિડક્ટન્ટની પેર કઈ થઈ? H+ અને H2. ઓકે, સો આને એઝ અ સ્ટાન્ડર્ડ લેવામાં આવે છે. એની કમ્પેરમાં જ બીજા મોલેક્યુલનું, બીજા રેડોક્સ કપલનું રેડોક્સ પોટેન્શિયલ છે એ મેઝર કરવામાં આવે છે. ઓકે, એનું રિડક્શન પોટેન્શિયલ છે એની કમ્પેરમાં એની આરે કમ્પેર કરવામાં આવશે. સો એઝ અ H+ અને H2 એટલે કે હાઇડ્રોજન સિસ્ટમને એઝ અ સ્ટાન્ડર્ડ એઝ અ રેફરન્સ લેવામાં આવે છે રિડક્શન પોટેન્શિયલ માટે. with E0 prime of -42 volts or -420 millivolts. ઓકે, એનું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કેટલું છે? -0.42 વોલ્ટ્સ, અથવા તો મિલીવોલ્ટ્સમાં લખવું હોય તો -420 મિલીવોલ્ટ્સ. ઓકે, એટ pH 7 એટલે એને E0 પ્રાઇમ વડે બતાવવામાં આવ્યું છે. ઓકે, pH 7 ઉપર આ એનું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ છે. Now, in this reaction, each hydrogen atom provides one proton and one electron. ઓકે, આ રિએક્શનમાં H2 છે એના દરેક હાઇડ્રોજન મોલેક્યુલ છે એની પાસે શું હશે? એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન, બે વસ્તુ એ પ્રોવાઈડ કરશે. ધી રિડક્શન પોટેન્શિયલ હેઝ ધી કોન્ક્રીટ મિનિંગ. ઓકે, રિડક્શન પોટેન્શિયલનો એક અલગ જ મિનિંગ છે કે રેડોક્સ કપલ્સ વિથ મોર નેગેટિવ રિડક્શન પોટેન્શિયલ વિલ donates the electrons to the couples with more positive potential. ઓકે, રિડક્શન પોટેન્શિયલનો એક મિનિંગ છે. આપણે રિડક્શન પોટેન્શિયલ અલગ અલગ રેડોક્સ પેરનું આપણી પાસે હોય તો એ રિડક્શન પોટેન્શિયલમાંથી આપણને ખબર પડશે કે કયા રેડોક્સ કપલમાંથી ઇલેક્ટ્રોન્સ કયા રેડોક્સ કપલ તરફ જશે. ઓકે, સો રેડોક્સ કપલ વિથ મોર નેગેટિવ રિડક્શન પોટેન્શિયલ, એવું રેડોક્સ કપલ કે જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે નેગેટિવ, ઓકે, નેગેટિવમાં અને વધારે વેલ્યુમાં હશે, એનામાંથી ઇલેક્ટ્રોન્સ છે એ ક્યાં પાસ થશે? દે વિલ ડોનેટ ધી ઇલેક્ટ્રોન્સ ટુ કપલ વિથ મોર પોઝિટિવ પોટેન્શિયલ. ઓકે, વધારે પોઝિટિવ રિડક્શન પોટેન્શિયલ હશે એવા રેડોક્સ કપલમાં ઇલેક્ટ્રોન છે એને ડોનેટ કરશે. ઓકે, સો જેનું રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ છે એ જેનું રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ છે એવા મોલેક્યુલ્સને, એવા રેડોક્સ કપલ્સને ઇલેક્ટ્રોન્સ છે ડોનેટ કરે છે. ઓકે, સો thus the electrons will tend to move from the reductant at the top of the list in the table to the oxidant at the bottom of this table. Okay, because they have more positive potentials. શું કીધું? તો અહીંયા જે ટેબલ આપેલું છે રેડોક્સ પોટેન્શિયલ માટેનું ટેબલ આપેલું છે. ઓકે, રિડક્શન પોટેન્શિયલ અલગ અલગ રેડોક્સ કપલના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. સો આપણે જે સેન્ટેન્સ કીધું કે રેડોક્સ કપલ્સ વિથ મોર નેગેટિવ રિડક્શન પોટેન્શિયલ, એટલે કે ઉપરના જે કાંઈ પણ રેડોક્સ કપલ છે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. કોને? તો કે
redox pair with positive, more positive redox potential. ઓકે, સો અહીંયા કોઈ પણ બે રેડોક્સ કપલ આપણે લઈ લેશું તો ઉપરના જે કાંઈ પણ રેડોક્સ કપલ છે એ નીચેના રેડોક્સ કપલને ઇલેક્ટ્રોન્સ ડોનેટ કરે છે. ઓકે, સો ધી ઇલેક્ટ્રોન્સ વિલ મૂવ ફ્રોમ ધી રિડક્ટન્ટ, ઉપરના જે છે એને આપણે રિડક્ટન્ટ તરીકે ઓળખશું અને નીચેના જે કાંઈ પણ રેડોક્સ કપલ છે એ ઓક્સિડન્ટ તરીકે વર્ક કરશે. ઓકે, સો રિડક્ટન્ટમાંથી ઓક્સિડન્ટ તરફ ઇલેક્ટ્રોન્સ મૂવ કરે છે. ઓકે, એન્ડ ધી લોઅર મોલેક્યુલ્સ, અહીંયા જે નીચેના જે રેડોક્સ કપલ છે એની એફિનિટી ઇલેક્ટ્રોન્સ માટે વધારે હશે. ઓકે, જેનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે, ઓકે, એની ઇલેક્ટ્રોન્સ માટેની એફિનિટી કેવી છે? વધારે. ઓકે, સો એ છે એઝ અ ઓક્સિડન્ટ વર્ક કરશે અને જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછું છે એની ઇલેક્ટ્રોન માટેની એફિનિટી ઓછી હશે અને એ એઝ અ રિડક્ટન્ટ વર્ક કરશે. ક્લિયર? ધીસ મે બી એક્સપ્રેસ્ડ બાય ધી ઇલેક્ટ્રોન ટાવર. ઓકે, અહીંયા જે આપણે આ ટેબલ જોયું એ આપણે 3rd યુનિટમાં પણ ડિસ્કસ કરી લીધું છે, રિડક્શન પોટેન્શિયલ માટેનું ટેબલ. ઓકે, અલગ અલગ રેડોક્સ પેરના રિડક્શન પોટેન્શિયલ છે એના ઉપરથી કોઈ પણ બે આપણી પાસે કોઈ રિએક્શનમાં આમાંથી બે મોલેક્યુલ હશે તો કયા મોલેક્યુલનું ઓક્સિડેશન થશે અને કયાનું રિડક્શન થશે, કોણ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, કયું એક્સેપ્ટ કરશે, એ આપણે આ ટેબલ ઉપરથી જાણી શકીએ છીએ. ઓકે, તેમના રિડક્શન પોટેન્શિયલ ઉપરથી આપણને ખબર પડી શકે કે કયા મોલેક્યુલમાંથી ઇલેક્ટ્રોન્સ છે એ કયા મોલેક્યુલમાં ટ્રાન્સફર થાય છે. ઓકે, નાવ હિયર વન ઇલેક્ટ્રોન ટાવર ઇઝ ગિવન. સો આ ઇલેક્ટ્રોન ટાવર ઉપરથી પણ આપણે આ સમજી શકીએ છીએ ઇન વિચ ધી મોસ્ટ નેગેટિવ રિડક્શન પોટેન્શિયલ આર એટ ધી ટોપ. ઓકે, મોસ્ટ નેગેટિવ જેનું રિડક્શન પોટેન્શિયલ છે એ સૌથી ઉપર બતાવેલા છે. ઓકે, આ ટાવરમાં એટલે કે H+ અને H2. ઓકે, આ જે રેડોક્સ પેર છે એનું સૌથી વધારે નેગેટિવ રિડક્શન પોટેન્શિયલ છે અને નીચે જાય એમ રિડક્શન પોટેન્શિયલ નેગેટિવમાં ઘટતું જશે અને પછી પોઝિટિવમાં વધતું જાય છે. ઓકે, સો આપણે આ વેલ્યુ જોશું તો વેલ્યુ છે નીચે જાય એમ રિડક્શન પોટેન્શિયલની વધતી જાય છે. સો જે ઉપરના મોલેક્યુલ્સ છે એ શું છે? બેટર ઇલેક્ટ્રોન ડોનર્સ અને નીચેના મોલેક્યુલ જે છે એ બેટર ઇલેક્ટ્રોન એક્સેપ્ટર્સ છે. ઓકે, નીચે એરો દર્શાવેલો છે, મીન્સ કે ઉપરના જેમ જેમ ઉપર જતા જશું એમ બેટર ઇલેક્ટ્રોન ડોનર્સ હોતા હશે એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની કેપેસિટી વધતી જશે અને જેમ જેમ આપણે આ ટાવરમાં નીચે જતા જશું એમ એની ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાની એફિનિટી છે એ વધતી જશે. ઓકે, ઇલેક્ટ્રોન્સ માટેની એફિનિટી ઇન્ક્રીઝ થતી જશે અને ઇલેક્ટ્રોન એક્સેપ્ટરના ફોર્મમાં એ પ્રેઝન્ટ રહેશે કોઈ પણ રિએક્શનમાં. ઓકે, સો આ શું છે? ઇલેક્ટ્રોન ટાવર આપેલ, સોરી, રિડક્શન પોટેન્શિયલનું જે ટેબલ જોયું એનું એ કામ ટાવરના ફોર્મમાં બતાવેલું છે કે જેમ ઉપર જાશું એમ ઇલેક્ટ્રોન ડોનર્સ છે વધારે એફિનિટી ડોનર્સ તરીકેની એની વધતી જશે અને જેમ જેમ નીચે જાશું એમ એવા રેડોક્સ કપલની ઇલેક્ટ્રોન્સ એક્સેપ્ટ કરવાની એફિનિટી વધતી જાય છે. નાવ the electrons move from the donor to acceptor down the potential gradient and or fall down the tower to the more positive potential. ઓકે, આમાં શું કીધું હતું કે ઇલેક્ટ્રોન્સ વિલ મૂવ ફ્રોમ ધી ડોનર ટુ એક્સેપ્ટર ડાઉન ધી પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. ઓકે, ઉપર જેમ જાશું એમ ઇલેક્ટ્રોન ડોનર મોલેક્યુલ્સ વધતા જશે અને નીચે જાશું એમ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર મોલેક્યુલ વધતા જાય છે. ઓકે, સો ઇલેક્ટ્રોન ક્યાંથી મૂવ થશે તો કે ઇલેક્ટ્રોન ડોનરમાંથી એક્સેપ્ટરમાં મૂવ થાય છે ઇલેક્ટ્રોન્સ. ઓકે, સો ડાઉન ધી પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એન્ડ ફોલ ડાઉન ટુ ધી ટાવર. ઓકે, ટાવરમાં નીચે જતા જશે ઇલેક્ટ્રોન. ઓકે, ઉપરના મોલેક્યુલ્સ પાસેથી ઇલેક્ટ્રોન્સ નીચેના મોલેક્યુલ્સ પાસે જાય છે. સો ડાઉન ધી પોટેન્શિયલ ગ્રેડિયન્ટ પણ કહી શકીએ અને ટાવરમાં પણ નીચે ઇલેક્ટ્રોન્સ જશે. ઓકે, નાવ હિયર વી કેન ટેક વન એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલ લઈને આપણે જોશું કે કન્સિડર ધી કેસ ઓફ ધી ઇલેક્ટ્રોન કેરિયર નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. ઓકે, એડેનિન, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ NAD+. ઓકે, NAD+, NADH એક રેડોક્સ કપલ છે. ઓકે, સો કપલ હેઝ વેરી નેગેટિવ E0 પ્રાઇમ. ઓકે, NAD+ + 2H+ + 2 ઇલેક્ટ્રોન માઇનસ એમાંથી કેનું ફોર્મેશન થશે? NADH + H+. ઓકે, સો આ NAD+ માંથી NADHનું ફોર્મેશનની જે રિએક્શન છે એનું રિડક્શન પોટેન્શિયલ કેટલું છે? -0.32 વોલ્ટ્સ.
Okay, so it has very negative reduction potential and can therefore give electrons to many acceptors including the oxygen. ઓકે, NAD પ્લસ NADH જે રેડોક્સ પેર છે એનું રિડક્શન પોટેન્શિયલ એકદમ નેગેટિવ છે. તો એ ઘણા બધા એવા મોલેક્યુલ્સ છે, ઘણા બધા રેડોક્સ કપલ છે કે જેને ઇલેક્ટ્રોન્સ ડોનેટ કરી શકે છે. ઓકે, આનું રિડક્શન પોટેન્શિયલ મોર નેગેટિવ છે, મીન્સ કે એ એઝ અ ઇલેક્ટ્રોન ડોનર વર્ક કરશે. અને જો કે ઘણા બધા મોલેક્યુલ્સ, ઘણા બધા રેડોક્સ કપલ છે એ ઇલેક્ટ્રોન્સ એની પાસેથી એક્સેપ્ટ કરશે. સો ઓક્સિજનને પણ એ ઇલેક્ટ્રોન આપી શકે છે. સો 1/2 O2 પ્લસ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ એમાંથી H2Oનું ફોર્મેશન થશે. ઓકે, સો આ રિએક્શન માટેનું રિડક્શન પોટેન્શિયલ કેટલું છે? પ્લસ 0.82 વોલ્ટ્સ. ઓકે, સો અહીંયા NADHમાંથી જે ઇલેક્ટ્રોન રિલીઝ થશે એ ઓક્સિજનને મળશે. ઓકે, અને H2Oના ફોર્મેશનમાં યુઝ થશે. કેમ કે બંનેના રિડક્શન પોટેન્શિયલનો ડિફરન્સ તમે જોઈ શકો છો. આપણે આ બંને રિડક્શન પોટેન્શિયલને ઓલા ટાવરમાં મૂકીએ. ઓકે, જે આપણે આગળ ટાવર જોયો રિડક્શન પોટેન્શિયલ માટેનો ટાવર, તો એમાં જે નેગેટિવ વેલ્યુ છે -0.32 એ ક્યાં આવશે? ઉપરની બાજુએ. અને પ્લસ 0.82 છે એ ક્યાં આવશે? નીચેની બાજુએ. ઓકે, તો the NAD plus NADH is more negative than the 1/2 O2 H2O. The electrons will flow from the NADH to oxygen. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે -0.32, ઓકે, -0.32 છે એ ક્યાં આવશે? ઉપરની બાજુ. અને ટાવરમાં નીચેની બાજુ આવશે પ્લસ 0.82. સો ઇલેક્ટ્રોન્સ ક્યાં મૂવ થશે? ટાવરમાં ઉપરના રિડોક્સ કપલમાંથી નીચેની તરફ મૂવ થાય છે ઇલેક્ટ્રોન્સ હંમેશા. સો NADHમાંથી ઇલેક્ટ્રોન્સ છે એ ઓક્સિજન પાસે જશે. ક્લિયર? નાવ એટલે કે NADH છે કેના તરીકે વર્ક કરશે? રિડક્ટન્ટ તરીકે. ઓકે, અને ઓક્સિજન વિલ વર્ક એઝ ધી ઓક્સિડન્ટ, કે ઓક્સિડન્ટ તરીકે વર્ક કરશે ઓક્સિજન છે. અને NADH છે એ રિડક્ટન્ટ તરીકે વર્ક કરે છે. નાવ ધી NADH પ્લસ, આખી આપણે ઓવરઓલ રિએક્શન લખીએ તો શું થાય? NADH પ્લસ H પ્લસ પ્લસ 1/2 O2, એમાંથી કેનું ફોર્મેશન થશે? H2O પ્લસ NAD પ્લસ. ઓકે, આ ઓવરઓલ રિએક્શન છે કે NADHમાંથી ઇલેક્ટ્રોન્સ છે એ ઓક્સિજન પાસે જશે. When electrons move from the reductant to the acceptor, ઓકે, ઇલેક્ટ્રોન ડોનરમાંથી જ્યારે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર પાસે મૂવ થાય છે with more positive redox potential, the free energy is released. ઓકે, આવી રીતના જ્યારે પણ ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થશે રેડોક્સ રિએક્શનમાં, ઓકે, ઇલેક્ટ્રોન ડોનર પાસેથી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર પાસે ઇલેક્ટ્રોન્સ જશે, અથવા તો કોઈ ઓકે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થશે ત્યારે ફ્રી એનર્જી રિલીઝ થાય છે. ઓકે, અને આ જે ફ્રી એનર્જી રિલીઝ થાય છે એ આપણે ક્યાં યુઝ થશે? તો કે બીજા કોઈ પણ મોલેક્યુલના, હાઈ એનર્જી મોલેક્યુલના ફોર્મેશન માટે. ઓકે, સો the delta G0 prime of the reaction is directly related to the magnitude of difference between the reduction potential of two couples. ઓકે, જ્યારે ટાવરમાં ઉપરથી નીચેની બાજુ ઇલેક્ટ્રોન્સ મૂવ થશે ત્યારે ફ્રી એનર્જી રિલીઝ થાય છે. હવે આ ડેલ્ટા G0 પ્રાઇમ એટલે કે જે ફ્રી એનર્જી રિલીઝ થઈ છે એનું મેગ્નિટ્યુડ, એની વેલ્યુ કેટલી હશે એ કેના ઉપર ડિપેન્ડ કરશે? તો કે ધી ડિફરન્સ બિટવીન ધી રિડક્શન પોટેન્શિયલ ઓફ ટુ મોલેક્યુલ્સ. ઓકે, જે બંને મોલેક્યુલ્સ છે એ બંનેના રિડક્શન પોટેન્શિયલમાં શું ડિફરન્સ છે એના ઉપર ડિપેન્ડ કરશે કે એની ફ્રી એનર્જી ત્યારે કેટલી રિલીઝ થશે. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર વખતે ફ્રી એનર્જી કેટલી રિલીઝ થશે એ રિડક્શન પોટેન્શિયલના ડિફરન્સ ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, સો ડેલ્ટા E0 પ્રાઇમ ઉપર ડિપેન્ડ કરે છે. સો ધી લાર્જર ધી ડેલ્ટા E0 પ્રાઇમ ગ્રેટર ધી અમાઉન્ટ ઓફ ફ્રી એનર્જી મેડ અવેલેબલ. ઓકે, એટલે કે શું? તો કે જેટલું વધારે અમાઉન્ટ, જેટલું એનો ડિફરન્સ વધારે હશે, રિડક્શન પોટેન્શિયલનો ડિફરન્સ જેટલો બે મોલેક્યુલ વચ્ચે વધારે હશે એટલું વધારે અમાઉન્ટમાં ફ્રી એનર્જી રિલીઝ થશે. ઓકે, આ વસ્તુ આપણે એક ઇક્વેશન દ્વારા જોઈ શકીએ છીએ. ડેલ્ટા G0 પ્રાઇમ એટલે કે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ ઇઝ ઇક્વલ ટુ -NF ઇન્ટુ ડેલ્ટા E0
પ્રાઇમ. ઓકે, આ ઇક્વેશન દ્વારા આપણે આ બંને વચ્ચેનું રિલેશનશિપ જોઈ શકીએ છીએ કે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ અને ડિફરન્સ બિટવીન ધી રેડોક્સ પોટેન્શિયલ. ઓકે, સો ઇન વિચ ધી એન ઇઝ ફોર ધી નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર્ડ. ઓકે, આ ઇક્વેશનમાં ડેલ્ટા G0 શું છે આપણને ખબર જ છે, સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ. ધેન n ઇઝ ફોર ધી નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર્ડ. ઓકે, કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે એના નંબર. F ઇઝ ધી ફેરાડે કોન્સ્ટન્ટ. ઓકે, એની વેલ્યુ છે તો કે 23,062 કેલરી પર મોલ ઇન્ટુ વોલ્ટ, અથવા તો એની બીજી વેલ્યુ પણ લેવામાં આવે છે 96,494 જૂલ પર મોલ ઇન્ટુ વોલ્ટ. ઓકે, તમે વેલ્યુ તમારે અગર યાદ રાખવી હોય તો તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે, ન રહે તો પણ કોઈ વાંધો નહીં. બટ એફ એટલે કે ફેરાડે કોન્સ્ટન્ટ માટે છે. ઓકે, નાવ ફોર એવરી 0.1 વોલ્ટ ચેન્જ ઇન ધી ડેલ્ટા E0 પ્રાઇમ. ઓકે, રિડક્શન પોટેન્શિયલમાં 1 વોલ્ટનો ચેન્જ થાય. ઓકે, ડિફરન્સ બિટવીન ધી રિડક્શન પોટેન્શિયલ છે ડેલ્ટા E0 પ્રાઇમ. ઓકે, સો એમાં 1 વોલ્ટનો ચેન્જ થશે ત્યારે ધેર ઇઝ અ કોરેસ્પોન્ડિંગ 4.6 કિલો કેલરી ચેન્જ ઇન ધી ડેલ્ટા G0 પ્રાઇમ. ઓકે, અહીંયા 1 વોલ્ટનો ચેન્જ થયો રિડક્શન પોટેન્શિયલના ડિફરન્સમાં, અને ફ્રી એનર્જી ચેન્જમાં કેટલો ડિફરન્સ થશે 4.6 કિલો કેલરી. ઓકે, વેન ધી 2 ઇલેક્ટ્રોન્સ આર ટ્રાન્સફર ટેક્સ પ્લેસ. ઓકે, જ્યારે 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતું હોય એના માટેનું આ આપેલું છે. 2 ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર થાય છે ત્યારે અગર રિડક્શન પોટેન્શિયલનો ડિફરન્સ છે 1 વોલ્ટનો ચેન્જ થશે એમાં ડિફરન્સમાં, તો ફ્રી એનર્જીમાં 4.6 કિલો કેલરીનો ચેન્જ થશે. ઓકે, તો આપણે શું કહી શકીએ કે 1 વોલ્ટ રેડોક્સ પોટેન્શિયલનો ચેન્જ એ કેના બરાબર છે 4.6 કિલો કેલરી ફ્રી એનર્જીના ચેન્જ બરાબર છે. ઓકે, એટલી ફ્રી એનર્જી વધારે રિલીઝ થશે. ક્લિયર? નાઉ this is similar to the relationship of delta G0 and K equilibrium in the other chemical reactions. The larger the equilibrium constant, the greater would be the delta G0 prime. ઓકે, આપણે આગળ શું જોયું હતું કે ઇક્વિલિબ્રિયમ એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ અને ફ્રી એનર્જી ચેન્જ વચ્ચેનું રિલેશનશિપ જોયું હતું. ઓકે, એમાં પણ એવું જ હતું કે જેમ વધારે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ હશે, લાર્જર ધી ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, તો ફ્રી એનર્જી ચેન્જ પણ વધારે હશે. ઓકે, સો એની જેવું જ છે અહીંયા પણ કે જેટલો વધારે રેડોક્સ પોટેન્શિયલનો ડિફરન્સ હશે એટલી વધારે ફ્રી એનર્જી રિલીઝ થશે. ઓકે, નાઉ the difference in the reduction potential between the NAD plus NADH and 1,2H2O is 1.14 volts. ઓકે, આપણે અહીંયા જે બે રેડોક્સ કપલ લીધા છે એ બંને વચ્ચેના રિડક્શન પોટેન્શિયલનો ડિફરન્સ કેટલો છે 1.14 વોલ્ટ્સ. ઓકે, સો લાર્જર E0 વેલ્યુ, આને લાર્જર ડેલ્ટા E0 વેલ્યુ કહેવાય. ઓકે, રેડોક્સ પોટેન્શિયલનો ડિફરન્સ કેવો છે વધારે. વેન electrons move from the NADH to oxygen during aerobic respiration, a large amount of energy is made available to synthesize ATP. ઓકે, NADH અને ઓક્સિજન બંને વચ્ચેનો જે રેડોક્સ પોટેન્શિયલનો ડિફરન્સ છે એ વધારે છે. ઓકે, 1.14 વોલ્ટ. સો જ્યારે પણ NADHમાંથી ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર થશે, ઓકે, ઇલેક્ટ્રોન મૂવ થશે NADHમાંથી ઓક્સિજનમાં, ત્યારે એ જે એનો રેડોક્સ પોટેન્શિયલનો ડિફરન્સ વધારે છે એના લીધે ફ્રી એનર્જી રિલીઝ થશે. ઓકે, અને અહીંયા જે ફ્રી એનર્જી રિલીઝ થશે એનો યુઝ ક્યાં થશે તો કે એટીપીના સિન્થેસિસ માટે. ઓકે, સો જ્યારે ઇલેક્ટ્રોન્સ NADHમાંથી ઓક્સિજનમાં ટ્રાન્સફર થાય છે ત્યારે જે એનર્જી ડિફરન્સ છે, ઓકે, ફ્રી એનર્જી રિલીઝ થાય છે એનો યુઝ એટીપી સિન્થેસિસ માટે થશે. ઓકે, આપણે ઓલરેડી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન સ્ટડી કરી લીધી છે કે એમાં શું થાય, NADHમાંથી ઇલેક્ટ્રોન્સ પાસ થશે અલગ અલગ કેરિયર મોલેક્યુલમાં. ઓકે, અને લાસ્ટમાં ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન્સ જાય છે અને આ વચ્ચે બધે એટીપીનું સિન્થેસિસ થતું હોય. જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે ત્યારે એટીપીનું સિન્થેસિસ થાય છે. ઓકે, સો આ એટીપીનું સિન્થેસિસ કેના લીધે થશે, રેડોક્સ પોટેન્શિયલના ડિફરન્સ NADH અને ઓક્સિજન વચ્ચે છે એના લીધે ફ્રી એનર્જી રિલીઝ થશે, અને એ ફ્રી એનર્જીના રિલીઝના લીધે ત્યાં એટીપીનું સિન્થેસિસ થશે. ઓકે, સો આ રીતના પણ આપણે એટીપી સિન્થેસિસ સમજી શકીએ છીએ.
If energy is released when electrons flow from the negative to positive reduction potential, okay, નેગેટિવ ટુ પોઝિટિવ રિડક્શન પોટેન્શિયલ વાળા મોલેક્યુલ્સ તરફ ઇલેક્ટ્રોનનો ફ્લો થાય ત્યારે એનર્જી રિલીઝ થતી હોય, તો જ્યારે પણ ઇલેક્ટ્રોન્સ છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરશે, કે જે પોઝિટિવ વાળા છે એની પાસેથી નેગેટિવ પોટેન્શિયલ વાળા મોલેક્યુલ્સ પાસે ઇલેક્ટ્રોન્સ જશે, ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોન મૂવ કરશે. ઓકે, ટાવરમાંથી નીચે, ટાવરના નીચેના મોલેક્યુલ પાસેથી ઉપરના મોલેક્યુલ તરફ જતા હોય ઇલેક્ટ્રોન, ત્યારે ઇનપુટ ઓફ એનર્જી ઇઝ નેસેસરી. ઓકે, કેમ કે ઉપરથી નીચે ઇલેક્ટ્રોન્સ આવે છે ત્યારે ઇલેક્ટ્રોન્સ રિલીઝ થાય છે. ઓકે, એનર્જી રિલીઝ થાય છે, સોરી ઇલેક્ટ્રોન્સ નહીં પણ એનર્જી રિલીઝ થાય છે. તો જ્યારે પણ નીચેના મોલેક્યુલ્સ પાસેથી ઇલેક્ટ્રોન ઉપરના મોલેક્યુલ પાસે જવા દેવા હોય આપણે, તો ત્યારે બહારથી કંઈક એનર્જી આપણે આપવી પડે. ઓકે, સો ધીસ ઇઝ પ્રિસાઇઝલી વોટ અકર્સ ડ્યુરિંગ ધી ફોટોસિન્થેસિસ. ઓકે, આ વસ્તુ ક્યાં થાય છે? એક્ઝેક્ટલી ફોટોસિન્થેસિસમાં આ વસ્તુ થાય છે કે નીચેના મોલેક્યુલ પાસેથી ઉપરના મોલેક્યુલ પાસે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે ત્યારે ઇલેક્ટ્રોનની એનર્જીની રિક્વાયરમેન્ટ છે, બહારથી એનર્જી આપવી પડે. ઓકે, સો ફોટોસિન્થેસિસમાં આવી સેમ વસ્તુ થાય છે. ધી લાઇટ એનર્જી ઇઝ ટ્રેપ્ડ. ઓકે, ફોટોસિન્થેસિસમાં શું થાય? લાઇટ એનર્જીનું ટ્રેપિંગ થાય અને ઇટ ઇઝ યુઝડ ટુ મૂવ ઇલેક્ટ્રોન્સ ફ્રોમ ધી વોટર ટુ ધી ઇલેક્ટ્રોન કેરિયર નિકોટિનેમાઇન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. ઓકે, ઓપોઝિટ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થાય છે. H2O માંથી NADPH પાસે જશે ઇલેક્ટ્રોન, NADP પ્લસ પાસે. ઓકે, H2O માંથી NADP પ્લસ પાસે ઇલેક્ટ્રોન્સ જાય છે, ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય છે, એટલે એના માટે એને એનર્જીની જરૂર પડે છે. અને આ એનર્જી ક્યાંથી મળશે? લાઇટ એનર્જી દ્વારા સપ્લાય થશે. ઓકે, ક્લિયર? સો આ વસ્તુ ઓપોઝિટ ડાયરેક્શનનું આપણે એક્ઝામ્પલ જોવું હોય તો ફોટોસિન્થેસિસ છે. અને તો કે ઉપરથી નીચે ઇલેક્ટ્રોન્સ જાય ત્યારે એનર્જી રિલીઝ થાય છે, એનું એક એક્ઝામ્પલ જોવું હોય તો શું છે? તો કે આપણે એરોબિક રેસ્પિરેશન. ઓકે, જે કાંઈ પણ ગ્લાયકોલિસિસ, TCA સાયકલ, એ બધી પ્રોસેસીસ જોઈ એ બધી આમાં આવશે. ઓકે, કે જેમાં ઇલેક્ટ્રોન્સ છે મૂવ થાય છે ત્યારે એનર્જી રિલીઝ થશે. સો ધીસ ફિગર શોઝ ધી એનર્જી ફ્લો ઇન મેટાબોલિઝમ. ઓકે, મેટાબોલિઝમની પ્રોસેસમાં એનર્જીનો ફ્લો કઈ રીતે થાય છે આ ફિગરમાં તમે જોઈ શકો છો. ઉપરની બાજુ છે મોર નેગેટિવ રેડોક્સ પોટેન્શિયલ છે અને નીચે મોર પોઝિટિવ રેડોક્સ પોટેન્શિયલ. ઓકે, લેફ્ટ સાઈડ લખેલું છે. હવે એરોબિક રેસ્પિરેશનની પ્રોસેસ દરમિયાન ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં શું થાય? તો કે NADHમાંથી ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સપોર્ટ થાય છે. ઓકે, સો NADHમાંથી જ્યારે ઓક્સિજનને ઇલેક્ટ્રોન મળે એટલે કે મોર નેગેટિવ રેડોક્સ પોટેન્શિયલવાળા મોલેક્યુલમાંથી મોર પોઝિટિવ રેડોક્સ પોટેન્શિયલવાળા રેડોક્સ પેર પાસે ઇલેક્ટ્રોન જાય છે. સો અહીંયા ATP એઝ અ ફ્રી એનર્જીની રિલીઝ થશે. ઓકે, આ પ્રોસેસ દરમિયાન ફ્રી એનર્જી રિલીઝ થશે કે જેનો યુઝ ATP સિન્થેસિસ માટે થાય છે. હવે જ્યારે ઓક્સિજનિક ફોટોસિન્થેસિસની પ્રોસેસમાં, ઓકે, ફોટોસિન્થેસિસ વખતે શું થાય? તો કે H2O માંથી ઇલેક્ટ્રોન્સ છે ક્યાં પાસ થશે? NADP પ્લસ. ઓકે, નિકોટિનેમાઇન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ, NADP પ્લસ પાસે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. સો આ પ્રોસેસ દરમિયાન એને ફ્રી એનર્જીની બહારથી રિક્વાયરમેન્ટ હશે. કેમ કે મોર પોઝિટિવ રેડોક્સ પોટેન્શિયલવાળા મોલેક્યુલ પાસેથી ઇલેક્ટ્રોન્સ મોર નેગેટિવ રેડોક્સ પોટેન્શિયલ તરફ જાય છે. ઓકે, સો ત્યાં એને બહારથી ફ્રી એનર્જીની જરૂર પડશે. એ ફ્રી એનર્જી એને ક્યાંથી મળશે? લાઇટ એનર્જીમાંથી. ઓકે, લાઇટ એનર્જી એબ્ઝોર્બ કરશે ફોટોસિન્થેસિસની પ્રોસેસ દરમિયાન અને એમાંથી એને એનર્જી મળશે. ઓકે, સો this is the example of the relationship between electron flow and energy in the metabolism. ઓકે, આપણે એનું એક્ઝામ્પલ જોયું. Now the cycle of energy flow discussed earlier can be understood from a different perspective. ઓકે, આપણે એનર્જી ફ્લોની જે સાયકલ જોઈ હતી આગળ, એને આપણે આ રીતે પણ જોઈ શકીએ. ઓકે, આ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને પણ આપણે એ એનર્જી સાયકલને સમજી શકીએ. ફોર એક્ઝામ્પલ, ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ કેપ્ચર ધી લાઇટ એનર્જી. ઓકે, ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ શું કરશે? લાઇટ એનર્જીને કેપ્ચર કરશે એન્ડ યુઝ ઇટ ટુ મૂવ ધી ઇલેક્ટ્રોન્સ ફ્રોમ ધી વોટર ટુ ધી ઇલેક્ટ્રોન એક્સેપ્ટર સચ એઝ ધી NADP પ્લસ. ઓકે, સો એ લાઇટ એનર્જીને એબ્ઝોર્બ કરશે અને એ એનર્જીનો યુઝ ક્યાં કરશે? તો કે ઇલેક્ટ્રોન્સને મૂવ કરવા માટે H2O માંથી અથવા તો ઘણામાં
ઇલેક્ટ્રોન ડોનર તરીકે H2S હોય અથવા તો બીજું કોઈ મોલેક્યુલ હોય, તો એમાંથી ઇલેક્ટ્રોન્સને મૂવ કરવા માટે, ઇલેક્ટ્રોન ડોનરમાંથી ઇલેક્ટ્રોન્સને મૂવ કરવા માટે આ લાઇટ એનર્જીનો યુઝ કરશે. હવે એ ઇલેક્ટ્રોન મૂવ થઈને ક્યાં જશે? ઇલેક્ટ્રોન એક્સેપ્ટર પાસે, સચ એઝ ધી NADP પ્લસ that have the more negative reduction potential. ઓકે, જેનું રિડક્શન પોટેન્શિયલ મોર નેગેટિવ હશે એની પાસે ઇલેક્ટ્રોન્સ જશે. These electrons can then flow back to the more positive acceptors and provides the energy for the ATP production during the photosynthesis. ઓકે, સો આવા મોલેક્યુલ્સ છે. હવે જે હાયર એનર્જી મોલેક્યુલ પાસે ગયા છે ઇલેક્ટ્રોન્સ, ઓકે, NADP પ્લસ NADPHનું ફોર્મેશન થયું, આવા ઇલેક્ટ્રોન્સ છે, એવી એનર્જી છે, પાછું ફ્લો બેક પણ થઈ શકે છે. ઓકે, પોઝિટિવ એક્સેપ્ટર પાસે ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સપોર્ટ થઈ જશે પાછા, તો ત્યારે જે એનર્જી રિલીઝ થશે એ ક્યાં યુઝ થશે? ATP પ્રોડક્શન માટે. ઓકે, સો જ્યારે મોર નેગેટિવ તરફ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ થશે ત્યારે એનર્જી, લાઇટ એનર્જી એબ્ઝોર્બ કરશે અને એનો યુઝ કરશે ઇલેક્ટ્રોનને ટ્રાન્સપોર્ટ કરવા માટે. અને જ્યારે મોર નેગેટિવ તરફથી મોર પોઝિટિવ તરફ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ થશે ત્યારે જે એનર્જી રિલીઝ થશે, ઓકે, ફ્રી એનર્જી રિલીઝ થશે, એનો યુઝ ATP સિન્થેસિસ માટે થાય છે. સો photoautotrophs use the ATP and NADPH to synthesize the complex molecules from CO2. ઓકે, photoautotrophs મીન્સ કે એ ATPનો યુઝ કરશે, NADPHનો યુઝ કરશે કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સ એટલે કે મેક્રો મોલેક્યુલ્સને એ બધું બનાવવા માટે આ ATP અને NADPHનો યુઝ કરશે. ઓકે, CO2માંથી કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સનું ફોર્મેશન કરી શકે છે ફોટોઓટોટ્રોફ્સ. કીમોહિટ્રોટ્રોફ્સ ઓલ્સો મેક ધી યુઝ ઓફ, ઓકે, અહીંયા આપણે ફોટોઓટોટ્રોફ્સની વાત કરી કે ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ કે જે એઝ અ કાર્બન સોર્સ પણ CO2ને યુઝ કરતા હોય એ ATP અને NADPHનો યુઝ કરી અને કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સ બનાવી શકે છે. Now, chemoheterotrophs also make use of the energy released during the movement of electrons by oxidizing the complex nutrients during the respiration to produce the NADH. ઓકે, chemoheterotrophsમાં પણ આ કન્સેપ્ટ લાગુ પડે છે કે ઇલેક્ટ્રોન્સ જ્યારે ટ્રાન્સફર થશે, ઓકે, ન્યુટ્રિયન્ટનું ઓક્સિડેશન થશે ત્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એન્ડ ઇલેક્ટ્રોનની જે મૂવમેન્ટ છે એના લીધે જે એનર્જી રિલીઝ થશે એનો યુઝ ક્યાં થશે? તો કે NADHના ફોર્મેશન માટે. ઓકે, ન્યુટ્રિયન્ટનું બ્રેકડાઉન થશે એટલે કે મેટાબોલિઝમની પ્રોસેસ થશે, કેટાબોલિઝમ. ઓકે, સ્પેસિફિકલી કેટાબોલિઝમ એટલે કે ન્યુટ્રિયન્ટનું બ્રેકડાઉન થશે ત્યારે જે એનર્જી રિલીઝ થાય છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટના લીધે, એ એનર્જીનો યુઝ NADHના પ્રોડક્શન માટે થશે. This NADH will subsequently donate its electrons to the oxygen. ઓકે, NADHનું ફેટ શું છે એ પાછું ઓક્સિજનને એના ઇલેક્ટ્રોન્સ ડોનેટ કરી દેશે અને આ ડોનેશન વખતે જે કાંઈ પણ એનર્જી રિલીઝ થશે એનો યુઝ ક્યાં થશે? તો કે ATPના સિન્થેસિસ માટે. ઓકે, ATPના ફોર્મમાં એ એનર્જી ટ્રેપ થઈ જશે. સો the energy from the sunlight is made available to all living organisms because of this relationship between the electron flow and energy. ઓકે, લાઇટ એનર્જી છે એ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી દરેક લિવિંગ ઓર્ગેનિઝમને લાઇટ એનર્જીમાંથી જ એનર્જી મળે છે. ઓકે, સો આ રિલેશનશિપના લીધે ઇલેક્ટ્રોન ફ્લો અને એનર્જી વચ્ચેનું જે આ રિલેશનશિપ છે એના લીધે દરેક ઓર્ગેનિઝમને, દરેક લિવિંગ ઓર્ગેનિઝમને એનર્જી મળે છે. ઓકે, બેઝિકલી સનલાઇટમાંથી જ એનર્જી આવે છે, કેમ કે સનલાઇટની એનર્જીનો યુઝ કરી અને ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ છે એ મેક્રોમોલિક્યુલ્સને બધું બનાવશે અને આપણે એવા ફોટોસિન્થેટિક ઓર્ગેનિઝમ ઉપર ડિપેન્ડ કરીએ છીએ. ઓકે, લીવ કરવા માટે. સો ઇનડાયરેક્ટલી આપણે પણ સનલાઇટ ઉપર જ ડિપેન્ડ કરીએ છીએ અને આ એનર્જી અને ઇલેક્ટ્રોન ફ્લો વચ્ચેનું રિલેશનશિપ છે એના લીધે જ આપણને બધાને એનર્જી મળે છે. નાઉ the electron transport is important in aerobic respiration, anaerobic respiration, chemolithotrophy, photosynthesis. ઓકે, બધી પ્રોસેસ માટે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે ત્યારે જ એનર્જી રિલીઝ થશે અથવા તો કોઈ એને હાઈ એનર્જી કમ્પાઉન્ડનું ફોર્મેશન કરવું હોય ત્યારે પણ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્ટ્રોન મૂવમેન્ટ ઇન સેલ્સ requires the participation of carriers such as the NAD plus and NADP plus, both of which can transport the electrons between the different locations.
ઓકે, ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ કરવું હોય સેલની અંદર તો એના માટે એને અમુક કેરિયરની જરૂર પડે, જેમ કે NAD+ છે, NADP+ છે. ઓકે, આ બે એક્ઝામ્પલ આપેલા છે કે આવા કેરિયરની જરૂર પડશે સેલની અંદર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ કરવા માટે. ઓકે, અને એક મોલેક્યુલમાંથી બીજા મોલેક્યુલમાં ઇલેક્ટ્રોન્સને ટ્રાન્સફર કરવા હોય તો એના માટે NAD+ અથવા તો NADP+ જેવા કેરિયરની જરૂર પડશે કે જે અલગ અલગ લોકેશનની વચ્ચે ઇલેક્ટ્રોન્સને ટ્રાન્સપોર્ટ કરે છે. ઓકે, so in this figure you can see the structure of the NAD and NADP. બંનેનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. લેફ્ટ સાઈડમાં સ્ટ્રક્ચર આપેલું છે. કે બંનેમાં બેઝિક એનું ફૂલ ફોર્મ શું છે પહેલાં આપણે એ જોઈ લઈએ. NAD એટલે નિકોટિનેમાઇન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. ઓકે, સો ડાયન્યુક્લિયોટાઇડ મીન્સ બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાયેલા હશે. તો અહીંયા તમે લેફ્ટ સાઈડનું જે સ્ટ્રક્ચર છે એમાં જોઈ શકો છો બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, ફોસ્ફેટ વચ્ચે ફોસ્ફેટ ગ્રુપ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. હવે નિકોટિનેમાઇન એડેનાઇન મીન્સ કે એક એનું જે નાઇટ્રોજન બેઝ છે એ શું હશે? નિકોટિનેમાઇડ. ઓકે, ઉપરનું જે છે એ નિકોટિનેમાઇડ છે અને નીચેનું છે એડેનાઇન. ઓકે, નીચેનું જે ન્યુક્લિયોટાઇડ છે એની પાસે એડેનાઇન છે અને બંને રાઇબોઝ સુગર સાથે જોડાયેલા છે અને ફોસ્ફેટ ગ્રુપ રાઇબોઝ સુગર સાથે જોડાયેલું છે. ઓકે, સો બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે બેઝિકલી જોડાયેલા છે. એકનું નાઇટ્રોજન બેઝ છે નિકોટિનેમાઇડ અને એકની પાસે જે નાઇટ્રોજન બેઝ છે એડેનાઇન છે. ઓકે, સો ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ નિકોટિનેમાઇન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. હવે NADPનું ફૂલ ફોર્મ શું છે? નિકોટિનેમાઇન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. ઓકે, સો NADPનું સ્ટ્રક્ચર છે એમાં શું હશે? એક રાઇબોઝ સુગર ઉપર ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલું હશે. ઓકે, તમે નીચે જોઈ શકો છો એરો આપેલો છે કે NADP હેઝ ફોસ્ફેટ હિયર. ઓકે, અહીંયા ફોસ્ફેટ રાઇબોઝ સુગરમાં આ OHની જગ્યાએ ત્યાં ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલું હશે. ઓકે, સો એ સ્ટ્રક્ચર કોનું થઈ જશે? NADPનું, નિકોટિનેમાઇન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. ક્લિયર? હવે NAD+ માંથી NADHનું ફોર્મેશન થાય. ઓકે, બીમાં બતાવેલું છે કે NAD+ છે એ રિડ્યુસ્ડ સબસ્ટ્રેટમાંથી H+ મેળવશે અને એનું ઓક્સિડાઇઝ્ડ સબસ્ટ્રેટમાં કન્વર્ટ કરશે. ઓકે, એનું સબસ્ટ્રેટનું ઓક્સિડેશન થઈ જશે અને આનું રિડક્શન થઈ જશે NAD+નું. NAD+ માંથી કેનું ફોર્મેશન થાય છે? NADH. ઓકે, એક H+ મોલેક્યુલ ઉપર જોડાઈ ગયેલો છે. ઓકે, તમે સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો કે બ્લેક રાઉન્ડમાં છે એ H+ સબસ્ટ્રેટમાંથી આવ્યો અને NAD+ સાથે જોડાઈ જાય છે. ઓકે, સો NADHનું ફોર્મેશન થાય છે. સેમ NADP+માં પણ આવી જ રીતના આ જ લોકેશન ઉપર NADPHનું ફોર્મેશન થશે. ઓકે, આ જ લોકેશન ઉપર હાઇડ્રોજન જોડાશે. કેમ કે બંનેના સ્ટ્રક્ચર સેમ છે, ખાલી ડિફરન્સ ક્યાં છે તો કે રાઇબોઝ સુગરમાં છે. ઓકે, સો નિકોટિનેમાઇડની જે રિંગ છે બંનેમાં સેમ હશે અને બંનેમાં H+ સેમ લોકેશન સાથે જ જોડાય છે. ઓકે, અને સી જે છે એ કેના માટેનું છે તો કે મોડેલ ઓફ NAD+ વેન બાઉન્ડ ટુ એન એન્ઝાઇમ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ. ઓકે, એન્ઝાઇમ સાથે જ્યારે NAD+ બાઉન્ડ કરેલું છે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ સાથે બાઇન્ડ હશે ત્યારે એનું સ્ટ્રક્ચર આ પ્રકારનું દેખાશે. હવે એનું 3D સ્ટ્રક્ચર આપેલું છે કે ઉપર સૌથી ઉપર શું છે? નિકોટિનેમાઇડ યુનિટ, પછી રાઇબોઝ યુનિટ. ઓકે, સો અહીંયા ઉપરથી જ આપણે સ્ટ્રક્ચર જોઈ શકો છો. ઉપર નિકોટિનેમાઇડની રિંગ છે. ઓકે, લેફ્ટ સાઈડનું જે સ્ટ્રક્ચર છે એમાં નિકોટિનેમાઇડની રિંગ છે. તો એ અહીંયા નીચે 3D સ્ટ્રક્ચરમાં નિકોટિનેમાઇડ યુનિટ. ઓકે, પછી રાઇબોઝ સુગર છે તો એ રાઇબોઝ યુનિટ. પછી ફોસ્ફેટ બોન્ડ છે. ઓકે, બે ફોસ્ફેટ મોલેક્યુલ જોડાયેલા છે તો પાયરોફોસ્ફેટ યુનિટ, પાયરોફોસ્ફેટ એટલે કે બે ફોસ્ફેટ. ઓકે, પછી એના પછી શું આવે છે? રાઇબોઝ સુગર, તો અગેઇન રાઇબોઝ યુનિટ અને પછી એડેનિન. ઓકે, સો એડેનિન યુનિટ. તો 3D સ્ટ્રક્ચરમાં આ રીતનું ગોઠવાયેલું હશે NAD. ક્લિયર? સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી ઇફેક્ટ ઓફ ધી ઓર રોલ ઓફ ધી રિડ્યુસિંગ પાવર ઇન ધી મેટાબોલિઝમ. ઓકે, મેટાબોલિઝમ માટે રિડ્યુસિંગ પાવર અને ઇલેક્ટ્રોન ટ્રાન્સફરનું શું ઇમ્પોર્ટન્સ છે એના વિશે આપણે ડિસ્કસ કર્યું. So thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.